મિત્રો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. સંયોજિત વિધેયનું વિકલન કેવી રીતે કરવામાં આવે છે એ સમજતા પહેલા આપણે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ લખીએ. સંયોજિત વિધેયના વિકલનનો નિયમ અથવા આમને કહેવામાં આવે છે ચેઇન રૂલ, સાંકળનો નિયમ. ધારો કે વિધેય AB to CD એ x belongs to AB પર વિકલનીય છે. તથા વિધેય G CD to AB EF એ fx belongs to CD પર વિકલનીય છે. હવે સમજો એ બરાબર. f નો પ્રદેશ AB છે અને સહપ્રદેશ CD છે. વિધેય f AB ઉપર વિકલનીય છે. f નો જે સહપ્રદેશ છે એ જ g વિધેયનો પ્રદેશ છે. એટલે વિધેય f નો વિસ્તાર જ્યારે શોધાશે ત્યારે એ dg એટલે કે વિધેય g ના પ્રદેશનો ઉપગણ થશે. એટલે એના ઉપર CD ઉપર fx છે એ વિકલનીય છે. એ fx belongs to CD પર વિકલનીય છે. માટે ગોફનું GOF નું અસ્તિત્વ છે. અહીં GOF f અને g નું સંયોજિત વિધેય છે. એટલે f નો પ્રદેશ લખીશું અને g નો સહપ્રદેશ લખીશું. રાઈટ? f નો પ્રદેશ AB, g નો સહપ્રદેશ EF એ x belongs to AB પર વિકલનીય છે. ટૂંકમાં બે વિધેયનું સંયોજિત વિધેય જે ગોફ મળે છે એ વિકલનીય છે અને એનું વિકલન અને ગોફનું વિકલન is equal to ગોફનું વિકલન કેટલું થશે? g dash of fx into f dash x મળે. અર્થાંત ગોફ નો વિકલિત is equal to g dash of fx into f dash x. આ જે નિયમ છે એ સંયોજિત વિધેયના વિકલનનો નિયમ કહે છે. બરાબર છે? અને આને સાંકળનો નિયમ પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે સાંકળનો નિયમ એટલે કહેવાનો મતલબ એ છે કે જો y એ u નું, u એ v નું અને v એ x નું વિકલનીય વિધેય હોય તો y એ x નું વિકલનીય વિધેય થાય. રાઈટ? y એ u નું, u એ પાછું u એ v નું અને v x નું, તો અલ્ટિમેટલી y એ x નું વિકલનીય વિધેય થાય. તો માટે dy by dx is equal to
dy by du, du by dv, dv by dx. આમ તમે જોઈ શકશો કે dy by du into du by dv into dv by dx અલ્ટિમેટલી આ બધું dy by dx. આ બધું કેન્સલ ન કરતા એવો અર્થ નથી, પરંતુ આ એક સાંકળ બને છે. y એ u નું, u એ v નું અને v એ x નું વિકલનીય વિધેય હોય ત્યારે y એ x નું વિકલનીય વિધેય થાય અલ્ટિમેટલી. અને આ રીતે એક સાંકળ તૈયાર થાય છે. આ પ્રમાણે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિકલનો કરવાના છે. હવે સમજ માટે દાખલા તરીકે તમારા નિયમમાં ખાસ યાદ રાખવાનું નથી, પણ એનું એપ્લિકેશન કેવી રીતે છે એ ખાસ મહત્વનું છે. કેવી રીતે થાય છે જોઈએ આપણે. સમજાવો પહેલા. દાખલા તરીકે y બરાબર sin સ્ક્વેર x છે, એના માટે dy by dx મેળવો એવો તમને પ્રશ્ન પૂછે છે. આજે હું રીત એક તમને કહું છું. આપણે જે રીત જાણીએ છીએ આમાં કોઈ સાંકળના નિયમનો એટલે કે સંયોજિત વિધેયના વિકલિતના નિયમનો ઉપયોગ કરવાની હું વાત કરતો નથી. ફક્ત હું એમ કહું છું કે આમનું તમને વિકલન કરો તમે y બરાબર sin સ્ક્વેર x નું, તો તમે કેવી રીતે વિકલન કરશો? તો તમે કાંઈ નહીં સુધે તો તમે શું કરશો કે y બરાબર sin x into sin x બરાબર આમ કરી શકશો. હવે બંને બાજુ d by dx આપો એટલે કે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા. હવે આ fx છે ને gx છે, બે વિધેયના ગુણાકારના વિકલનનો નિયમ તમે જાણો છો. એટલે બીજું વિધેય એમને રાખીએ અને પહેલા વિધેયનું વિકલન કરીએ, પ્લસ પહેલું વિધેય એમને રાખીએ અને બીજા વિધેયનું વિકલન કરીએ. અહીંયા sin x નું વિકલન cos x છે. અહીંયા sin x નું વિકલન cos x છે. એટલે sin x into cos x, sin x into cos x એટલે બે વખત sin x into cos x બને છે. એટલે કે sin 2x. This is dy by dx. મિત્રો આ એક રીત છે આપણી પાસે ગુણાકારનો કાર્ય નિયમ. હવે માની લો કે sin નો ઘન હોય તો sin x into sin x into sin x. તમને એમ થાય કે તો પછી આ તો સારું છે, સંયોજિત વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો મિત્ર એ sin નો 50 ઘાત આપી દે તો, અથવા sin x નો 3/2 ઘાત આપે તો ટુકડા કરવા મુશ્કેલ પડે. sin x નો 50 ઘાત હોય તો sin x into sin x into sin x into sin x આમ 50 વખત ગુણાકાર કરો અને પછી આ નિયમનો ઉપયોગ કરો તો દાખલો કેટલો લાંબો થાય. તો હવે આપણે બીજી રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ રીત 2. હવે આપણે સંયોજિત વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરીને આ જ દાખલો ગણીશું. હવે હું શું કરીશ કે y બરાબર sin સ્ક્વેર x છે મારી પાસે, તો y બરાબર u સ્ક્વેર લો. મતલબ y sin x બરાબર મેં શું ધારણા કરી હશે જ્યાં u બરાબર sin x મેં છૂટું પાડી દીધું કે y બરાબર u સ્ક્વેર ધાર્યો, મતલબ sin x બરાબર u ધાર્યો, કારણ કે મને sin x નું વિકલન આવડે છે. હવે મારે શું કરવું પડે? અહીંયા y એ u નું વિધેય છે તો બે બાજુ d by du લગાડવું પડે. u વિશે વિકલન કરતા બે અલગ અલગ દાખલા થશે. અચ્છા, આમાં u સ્ક્વેર નું વિકલન u વિશે જ કરીએ છીએ. એટલે x સ્ક્વેર નું x વિશે હોય તો 2x થાય, અહીંયા 2u થશે બે આગળ. અચ્છા, હવે u નું પાછું x વિશે વિકલન કરીએ કારણ કે u એ x નું વિધેય છે, y એ u નું વિધેય છે, u એ x નું વિધેય છે. તો du by dx u નું વિકલન કરીએ, ફરીથી બે બાજુ d by dx એપ્લાય કરીએ તો sin x નું વિકલન થશે cos x. હવે તમારે સાંકળ બનાવવાની છે. તમારે જોઈએ છે dy by dx.
તમારી પાસે છે dy by du એટલે કે y એ u નું વિધેય અને u એ x નું વિધેય. u એ x નું, y એ u નું વિધેય, u એ x નું વિધેય એટલે સાંકળ dy by dx બરાબર આ મળી ગઈ. આગળ આપણે જે સિદ્ધાંત સમજ્યો તો એમાં આપણે ત્રણ વિધેય y એ u નું વિધેય, u એ v નું વિધેય અને v એ x નું વિધેય આમ સાંકળ થોડીક લાંબી કરી હતી. અહીંયા આપણે સાંકળ બનાવી છે બે વિધેય માટે. તો 2u થશે આ અને આ du by dx એટલે cos x થશે. હવે u ની કિંમત u એટલે sin x into cos x એટલે જવાબ આવ્યો sin 2x. જવાબમાં કઈ ફરક નહીં પડે પણ આ આપણે સાંકળાના નિયમનો ઉપયોગ કર્યો. આ છે સાંકળાનો નિયમ, ચેઇન રૂલ. હજી આપણે આ જે રીત કરી એનાથી હવે ડાયરેક્ટ મેથડ કરીએ. આ બધું ધારણા ન કરવી હોય તો ડાયરેક્ટ મેથડ છે આ રીત 3. એ છે ડાયરેક્ટ સીધી રીત. હવે y બરાબર sin square x. તમારે શું કરવાનું છે? dy by dx બે બાજુ આપી દો. તો d by dx of sin square x. અહીંયા આપણે શું કર્યું હતું કે y બરાબર u સ્ક્વેર એટલે u બરાબર sin x તમે એઝ્યુમ કરેલો હતો, ધારણા કરી હતી. અહીંયા તમે મનમાં ખાલી બોલો કે આ u સ્ક્વેર છે sin, તમને sin x નું વિકલન આવડે છે. 1 થી 14 નું જે લિસ્ટ છે આપણું વિકલનનું, વિકલિત પ્રમાણિત વિકલિતોનું, એમાં sin x નું વિકલન તો તમારી પાસે છે પરંતુ sin સ્ક્વેર x ના વિકલનનું કોઈ ડાયરેક્ટ સૂત્ર નથી. તમારે શું કરવું પડશે? એ મનમાં બોલવાનું u સ્ક્વેર, કારણ કે sin x બરાબર u ધારી લો તો શું થશે? 2u 2 sin x એક ઘાત ઘટે એટલે 1 જ વધશે. હવે તમે કોને u એઝ્યુમ કર્યો તો? sin x ને. તો sin u નું વિકલન બાકી, જેમ અહીંયા બાકી રહ્યું તો જો તો 2 sin x નું વિકલન cos x જે તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર છે. આ થશે sin 2x. તો અલગ અલગ ત્રણ રીત છે. આપણે વધારે પડતી આ જ રીતનો ઉપયોગ કરવાના છે. છતાં કોઈકવાર આપણે એક બે દાખલા જે આ રીતથી ગણીશું પણ આ રીતથી નહીં કરીએ. આપણે આ રીત નહીં ઉપયોગ કરીએ. આપણે રીત નંબર 2 અથવા રીત નંબર 3 થી દાખલા ગણીશું. રીત નંબર 3 માં તમારી ગ્રીપ આવી જાય એ બહુ જરૂરી છે. હવે આપણે દાખલા શરૂ કરીએ. આ છે 10મો પ્રકાર. dy by dx શોધો. સંયોજિત વિધેયના વિકલિતના નિયમનો ઉપયોગ. સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 1. દાખલા નંબર છે 1 5.2. sin x square plus 5 y બરાબર sin square x plus sin x square plus 5. તો dy by dx શોધો. હવે મિત્રો y બરાબર sin x square plus 5 છે. રીત આપણે જોઈએ. પહેલી રીત આપણે આ જોઈએ, મતલબ કે બીજી રીત અને ત્રીજી રીતનો આપણે ઉપયોગ કરવાના છીએ. એટલે આપણે એક u વાળી રીત લઈએ. y બરાબર sin u ધારો, જ્યાં u બરાબર શું લીધું આપણે? x square plus 5. y એ u નો વિધેય છે અને u એ x નો વિધેય છે. dy by du, d by du of sin u
sin u નું વિકલન cos u, અહીંયા u એ x નું વિધેય છે એટલે du by dx બરાબર d by dx of x square plus 5, આમનું વિકલન થશે 2x અને 5 નું વિકલન થશે 0, તો આ મળ્યું 2x. હવે સાંકળના નિયમ પ્રમાણે dy by dx બરાબર dy by du into du by dx, dy by du એટલે cos u અને du by dx એટલે 2x, તો 2x cos u, u ની કિંમત મૂકી દો, u એટલે x square plus 5. ત્યાર પછી આપણે જે ડાયરેક્ટ મેથડ લેવી છે, આ દાખલો આપણે બીજી રીતે કરી આવે. y બરાબર sin x square plus 5, sin ઉપર વર્ગ નથી, sin થીટા જ છે. x સાપેક્ષે વિકલન કરતા બે બાજુ d by dx આપી દઈએ. હવે આ sin u બોલવું પડશે આપણે, કારણ કે તમને sin x નું વિકલન આવડે છે, cos x થાય, પણ sin x હોવો જોઈએ. અહીં x ને બદલે x square plus 5 છે, એટલે એટલા પોર્શન બરાબર u ધારી લો. sin u નું વિકલન cos u, બોલવાનો u, લખવાનો x square plus 5 જ. આપણે શું વિકલન કર્યું? sin x square plus 5 નું વિકલન cos x square plus 5, પણ x u નું બાકી, u એટલે x square plus 5, તો cos x square plus 5, x square plus 5 નું વિકલન 2x plus 0, અલ્ટીમેટલી જવાબ આવશે 2x cos x square plus 5. આ રીતે આપણે સંયોજિત વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ મેથડમાં આપણે ટેવાઈ જવાનું છે કે કેવી રીતે એનું વિકલન થઈ શકશે. બરાબર છે? હવે આપણે એ જોઈએ કે તમને u અને v વાળી, મતલબ u વાળી મેથડ જ વધારે અનુકૂળ પડતી હોય તો આ થોડીક લાંબી પડે. આ મેથડમાં થોડુંક તમને શોર્ટકટ છે અને આ જ નો આપણે ઉપયોગ શીખવો પડે, કારણ કે આમાં તો અત્યારે ખાલી એક જ વિધેય આપેલું છે. એકથી વધારે વિધેયો જ્યારે આપેલા હોય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં, ત્યારે એ મેથડ જ આપણે વધારે અનુકૂળ પડતી હોય છે. છતાં આવા ટુકડા કરીને, સાંકળ બનાવીને તમે દાખલો કરી શકો. તો મિત્રો ચોથો દાખલો છે સ્વાધ્યાય 5.2 નો. sec 10 root x. આપણે dy by dx શોધવાનું છે. ધારો કે y બરાબર sec 10 root x. પહેલા આપણે રીત એક લઉં છું, u અને v વાળી રીત. તો y બરાબર sec u, u બરાબર મેં શું ધાર્યું હશે? 10 root x, જ્યાં u બરાબર 10 root x છે એટલે 10 v ધારી લો. જ્યાં v બરાબર મેં શું ધાર્યું હશે? root x. આમ તમે રિવર્સ માં આવો પાછા, v બરાબર root x મૂકો એટલે 10 root x થાય. 10 root x અહીંયા મૂકો u બરાબર એટલે પછી રકમ બની જાય. આમાં u, y એ u નું વિધેય, u એ v નું વિધેય, v એ x નું વિધેય, તો અલ્ટીમેટલી y એ x નું વિકલનીય વિધેય થાય. સાંકળ બની ગઈ. હવે આ બધા નાના નાના વિકલનો છે, બધા જ પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયા છે. y એ u નું વિધેય છે તો u વિશે વિકલન કરવાનું. sec u નું વિકલન, sec x નું વિકલન sec x tan x છે. x વિશે તો u વિશે છે, તો sec u tan u. ચાલો આનું વિકલન પૂરું થયું. હવે u એ v નું વિધેય છે તો du by dv, d by dv of tan v
tan x નું વિકલન sec2x છે તો tan v નું વિકલન sec2v થાય કારણ કે v વિશે જ છે. v નું x વિશે વિકલન dv/dx d/dx of root x નું વિકલન 1/2 root x. હવે બધા વિકલન આપણે મળી ગયા છે. સાંકળનો નિયમ y એ u નું વિધેય, u એ v નું વિધેય, v એ x નું વિધેય, તો dy/dx dy/du du/dv અને dv/dx સાંકળ મોટી થઈ પડે. dy/du એટલે sec u tan u, du/dv એટલે sec2v અને dv/dx એટલે 1/2 root x. બસ અહીંયા v ની કિંમત મૂકી દઈએ, અહીંયા u ની કિંમત મૂકી દઈએ. sec u એટલે કેટલું? tan root x, tan v એટલે પછી root x, પછી tan root x sec2v એટલે root x અને 1/2 root x. આન્સર sec tan root x tan root x sec2 root x અને 1/2 root x. આ જ દાખલો આપણે હવે ડાયરેક્ટ મેથડ થી કરીએ. એમાં આપણે u અને v ની ધારણા નહીં કરીએ. હવે તમે જોજો બરાબર કસા ડાયરેક્ટ મેથડ dy/dx is equal to d/dx of sec tan root x. બરાબર. તમને sec x નું વિકલન આવડે છે, અહીંયા sec x નથી, tan root x છે. તો sec x નું વિકલન sec x tan x છે. તો અહીંયા તમે શું કરી શકો? sec u, આટલું u એઝ્યુમ કરી લો, આટલું ડોટેડ લાઈન કરી શકો. sec u tan u, u એટલે tan root x, u બોલવાનો, લખવાનો તો પાછો tan root x જ છે. તો જે તમે u એઝ્યુમ કર્યું હોય એટલે u નું વિકલન બાકી હોય, u નું વિકલન બાકી. અચ્છા, હવે આ કોપી પેસ્ટ sec root x into tan root x, tan into tan root x. tan x નું વિકલન તમને આવડે છે. tan x નું વિકલન sec2x છે, પણ અહીંયા tan x નથી, tan root x છે. એટલે વળી પાછો u ધારવો પડશે. tan u નું વિકલન sec2u, વળી u નું બાકી, કારણ કે u એટલે તમે ધારણા કરો એટલે એનું વિકલન બાકી રહેતું હોય. હવે sec tan root x tan root x sec2 root x અને root x નું 1/2 root x. જવાબમાં કઈ ફરક નહીં પડે, પણ જે મેથડ છે એ આ ડાયરેક્ટ મેથડ જે આપણે વારે વારે યુઝ કરવાનો છે એની વાત હું કરું છું. તો મિત્રો આ રીતે તમારે દાખલાઓ ગણવાના છે. હજુ બે દાખલા મેં સ્વાધ્યાય 5.2 ના અને એક સ્વાધ્યાય 5 નો એ PDF માં ગણીને જ આપ્યા છે. આ ઉપરાંત આની ખૂબ પ્રેક્ટિસ જરૂરી છે. એટલે પ્રેક્ટિસમાં પણ ઘણા બધા દાખલા આપ્યા છે. તમે જાતે પ્રયત્ન કરજો. સ્વાધ્યાય 5.2 આખું તમારી પાસે જો દર્પણની બુક હશે તેમાં બધા દાખલા ગણેલા જ હોય. તમે જરા ચેક કરી શકશો કે કઈ રીતે દાખલો થઈ શકશે. ઓકે.